જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ. દર્શક મિત્રો, તમને અમારી આ ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. ગઢપુર ધામના ચાર દરવાજા, પેલા દરવાજે ઊભી રાખજો. પેલા દરવાજે ઘેલાના ઘાટ છે, સ્નાન કરીને વેલાયાવજો. ગઢપુર ધામના ચાર દરવાજા, પેલા દરવાજે ઊભી રાખજો. પેલા દરવાજે ઘેલાના ઘાટ છે, સ્નાન કરીને વેલાયાવજો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. ગઢપુર ધામના ચાર દરવાજા, બીજા દરવાજે ઊભી રાખજો. બીજા દરવાજે ચંદનના ઝાડ છે, તિલક કરીને વેલાયાવજો. ગઢપુર ધામના ચાર દરવાજા, બીજા દરવાજે ઊભી રાખજો. બીજા દરવાજે ચંદનના ઝાડ છે, તિલક કરીને વેલાયાવજો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. ગઢપુર ધામના ચાર દરવાજા, ત્રીજા દરવાજે ઊભી રાખજો. ત્રીજા દરવાજે તુલસીના છોડ છે, માળા કરીને વેલાયાવજો. ગઢપુર ધામના ચાર દરવાજા, ત્રીજા દરવાજે ઊભી રાખજો. ત્રીજા દરવાજે તુલસીના છોડ છે, માળા કરીને વેલાયાવજો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. ગઢપુર ધામના ચાર દરવાજા, ચોથા દરવાજે ઊભી રાખજો. ચોથા દરવાજે મોટી બાના ઓરડા, ભોજન કરીને વેલાયાવજો. ગઢપુર ધામના ચાર દરવાજા, ચોથા દરવાજે ઊભી રાખજો. ચોથા દરવાજે મોટી બાના ઓરડા, ભોજન કરીને વેલાયાવજો. હળવે હળવે મણકી હાકો ઘનશ્યામજી, ગઢપુર આવે ને ઊભી રાખજો. બોલો ઘનશ્યામ મહારાજની જય.